નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જે બેચમાં આપણે ક્લાસ 12નું ચોથું ચેપ્ટર એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો એ જોઈ રહ્યા છે, જેમાં આજે આપણે જે શીખવાના છે એ છે એક જનીનનું વારસાગમન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ નોટ પેન લઈને રેડી થઈ જાઓ, કારણ કે ટોપિક વેરી ઇમ્પોર્ટન્ટ છે, નીટ માટે પણ ખૂબ મહત્ત્વનો છે. તો તમારે એનસીઈઆરટી પણ સાથે રાખવાની છે અને નોટ પણ સાથે રાખવાની છે. જે વસ્તુ હું તમને કહું કે ઇમ્પોર્ટન્ટ છે તે તમારે નોટ ડાઉન પણ ફટાફટ કરવાનું છે. તો ચાલો આજે આપણે આપણો ટોપિક શરૂ કરીએ છીએ. એક જનીનનું વારસાગમન અથવા એને કહીશું એક સંકરણનો પ્રયોગ. તો સૌથી પહેલાં તો આપણે સમજીએ કે કેમ આપણે એક જનીનનું વારસાગમન અથવા એને કેમ આપણે એક સંકરણનો પ્રયોગ કીધો છે. તો એક સંકરણનો પ્રયોગ એટલે શું થશે કે જેમાં માત્ર એક જ લક્ષણને ધ્યાનમાં રાખી કરવામાં આવતો સંકરણનો પ્રયોગ, જેને શું કહીશું આપણે એક સંકરણનો પ્રયોગ. કોણે કર્યો છે? તો એ કર્યો છે મેન્ડલે. મેન્ડલે શું કર્યું તે જો. સૌ પ્રથમવાર મેન્ડલે શું કર્યું, જે વતારાના છોડ હતા એ વતારાના છોડનું પહેલું એક લક્ષણ ધ્યાનમાં લીધું અને એ લક્ષણ શું હતું? ઊંચાઈ. તો મેન્ડલે શું લીધું? વતારાનું ઊંચાઈનું લક્ષણ લઈ એક સંકરણનો પ્રયોગ કર્યો. હવે મેન્ડલે શું કર્યું તે? તો મેન્ડલે પિતૃ પેઢી તરીકે શું કર્યું? આજે પિતૃ પેઢી તરીકે મેન્ડલે શું લીધું હતું? તો પિતૃ પેઢી તરીકે શુદ્ધ વતારાના ઊંચા છોડ. પિતૃ પેઢી તરીકે શુદ્ધ વતારાના ઊંચા છોડ લીધા. એનું એને સંકરણ કરાવ્યું કોની સાથે? શુદ્ધ વતારાના નીચા છોડ. શુદ્ધ એટલે શું થશે કે જેમાં બંને વૈકલ્પિક કારક છે જે તે લક્ષણ માટે સમાન હશે અને એનું ઘણી પેઢીઓ સુધી એની અંદર સ્વફલન કરાવવામાં આવ્યું હશે, એટલે આપણને એના સ્થાયી લક્ષણ ધરાવતો છોડ મળ્યો હશે. એને આપણે કહીશું શુદ્ધ સંવર્ધિત છોડ. તો અહીંયા શુદ્ધ સંવર્ધિત છોડ કયો લીધો છે? તો અહીંયા પિતૃ પેઢી તરીકે શુદ્ધ સંવર્ધિત છોડ જે લીધો છે મેન્ડલે, એ છે શું છે? તો એ શુદ્ધ સંવર્ધિત વટાણાનો ઊંચો છોડ છે અને શુદ્ધ સંવર્ધિત વટાણાના નીચો છોડ છે, એ લીધા છે. તો ચાલો આપણે એનો પ્રયોગ કરીએ હવે. તો આ રીતે મેન્ડલે શુદ્ધ સંવર્ધિત ઊંચો છોડ લીધો પિતૃ પેઢી તરીકે. એનું એને સંકરણ કરાવ્યું કોની સાથે? તો શુદ્ધ સંવર્ધિત નીચા છોડ સાથે. બરાબર. અને પછી એમાંથી જે બીજ મળ્યા, શું મળ્યા? એમાંથી જે બીજ મળ્યા, આ જે વતારાની સિંગ છે એ વતારાની સિંગના આમના વચ્ચે સંકરણ કરાવ્યું, પ્રજનન કરાવ્યું અને આ બીજ મળ્યા. આ બીજને એને શું કર્યા? વાવ્યા અને એમાંથી એને મેળવી F1 સંતતિ મેળવી. કેવી રીતે મેળવી એની વાતો કરીએ. તો અહીંયા F1 સંતતિ એને શું મળે છે તે જો. પિતૃ પેઢી તરીકે શુદ્ધ ઊંચા છે ને શુદ્ધ નીચા છે, બરાબર. F1 પેઢીમાં એને કેવા છોડ મળ્યા? તો F1 પેઢીમાં એને જેટલા બી હતા એ બધા ઊંચા છોડ જ મળ્યા.
જેટલા બી છોડ મળેલા એ બધા કેવા મળ્યા? ઊંચા છે. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીંયા 100% કેવા છોડ મળ્યા? 100% ઊંચા છોડ મળ્યા. ઊંચા છોડ મળ્યા, જે માત્ર એક જ પિતૃને મળતા આવતા હતા. જે માત્ર એક જ પિતૃને મળતા હતા. બરાબર. પછી મેન્ડલે શું કર્યું? આજે F1 સંતતિ જે મળી એમના વચ્ચે સ્વફલન કરાવ્યું. શું કર્યું તે જો. આ F1 સંતતિ જે મળી, તો F1 સંતતિનો છોડ છે, સમજી લઈએ કે આ F1 સંતતિનો છોડ છે. ઊંચા છોડ મળેલા છે. તો આમાં એને શું કર્યું? સ્વફલન કર્યું. સ્વફલન કરાવ્યું. જો વતાનાના છોડ દ્વિલિંગી છે એટલે એની અંદર સ્વફલન થશે. તો મેન્ડલે F1 સંતતિ જે મળી એ બધામાં શું કર્યું? સ્વફલન કર્યું. તો હવે એને મળી જે સંતતિ એ હતી F2. F2 સંતતિમાં શું મળ્યું તે ખાસ ધ્યાન આપજો. F2 સંતતિમાં એને શું મળ્યું? એને ઊંચા છોડ પર મળ્યા અને નીચા છોડ પર મળ્યા. ઊંચા છોડ પર મળ્યા અને નીચા છોડ પર મળ્યા. નોટ ડાઉન કરતા રહેજો. આ મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ છે. ટકાવારી જોઈએ તો કેટલા ઊંચા? જો આ જે છે આ ઊંચા છે અને આ જે છે નીચા છોડ છે. તો ટકાવારીની જો વાત કરું તો F1 સંતતિમાં 75% ઊંચા મળ્યા અને 25% નીચા મળ્યા. એટલે 3/4 ઊંચા છે અને 1/4 જે જોઈએ એ શું છે? નીચા છે. આ કોનું છે? F2 સંતતિનું પરિણામ. તો મેન્ડલે શું જોયું F2 સંતતિમાં? કે અહીંયા જે બધી સંતતિ મળી એ બંને પિતૃને મળતી આવતી હતી. શું જોયું? સંતતિ બંને પિતૃને મળતી આવે છે, પરંતુ કોઈ પણ વચગાળાની એટલે કે સંમિશ્રિત નથી. એટલે કે મધ્યમ કદના નથી. આ મેન્ડલે અવલોકન કર્યું F2 સંતતિમાં. તો એના પરથી મેન્ડલે તારણ શું કર્યું તે જો. તો જો અહીંયા પિતૃ ઊંચા છે ને નીચા છે. અહીંયા આપણને બંનેને મળતા નહીં મળ્યા, પણ ખાલી કોઈ એક પિતૃને મળતા જ મળ્યા. એટલે કે અહીંયા આજે નીચા લક્ષણ જે છે અહીંયા અભિવ્યક્ત થયું નથી. પરંતુ જ્યારે F1 સંતતિના છોડમાં સ્વફલન કરાવ્યું તો F2 સંતતિમાં અહીંયા એ નીચું પણ અભિવ્યક્ત થયું. એટલે અહીંયા બંને પિતૃના લક્ષણ જોવા મળ્યા. તો મેન્ડલે તારણ કાઢ્યું કે અહીંયા એક પેઢીમાંથી બીજી પેઢીમાં કંઈક એવું છે કે જે સ્થાયી સ્વરૂપે વહન પામે છે. એટલે કે ભલે F1 સંતતિમાં અભિવ્યક્ત થયું નહીં, પણ ત્યાં પણ એ સંમિશ્રિત થતું નથી. બરાબર. અને એ જ્યારે F2 સંતતિમાં એ અભિવ્યક્ત થાય છે. તો આના પરથી મેન્ડલે તારણ શું કર્યું એ તારણ હું લખું છું. ખાસ મહત્વનું છે, ખાસ ધ્યાન આપજો. તારણ શું છે તે જો. કંઈક એવું છે જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાયી સ્વરૂપે વહન પામે છે. અને એને મેન્ડલે શું કીધું? ખાસ ધ્યાન આપજો. એને મેન્ડલે શું કીધું? એ જે કંઈક એવું છે, જે એકમ છે, જે એકમને મેન્ડલે કીધું કારક. શું કીધું હતું? કારક. શું કીધું? કારક. આપણે અત્યારે શું કહીએ છીએ? અત્યારે તેને આપણે જનીન કહીએ છીએ. એટલે
લક્ષણોનું વારસાગત વહન કરવા માટે જવાબદાર કોણ છે? જનીન છે. તો ફટાફટ પહેલા આટલું નોટ ડાઉન કરી લો, ફટાફટ. ચાલો હવે અહીંયા વાત કરું પ્રભાવી અને પ્રચ્છન્નની વાત કરીએ તો જો અહીંયા શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા લીધેલા છે તો અહીંયા F1 સંતતિમાં નીચા જે છે અભિવ્યક્ત થતું નથી, એટલે જે અભિવ્યક્ત થાય છે તે પ્રભાવી અને જે નથી થતું એને શું કહીશું? આપણે પ્રચ્છન્ન કહીશું. બરાબર. બીજી વસ્તુ કે તમે અહીંયા શું જોવો છો? અહીંયા તમે જોવો છો કે આ રીતે તમે જોઈને કહો છો કે આ ઊંચા નીચા છે, આ ઊંચા છે ને અહીંયા ઊંચા અને નીચા બંને છે, પણ આપણને એનું જનીન બંધારણ ખબર નથી. બરાબર. જન્યુઓ કયા બને છે, કયા જન્યુઓનું કયા જન્યુ કોની સાથે જોડાય છે, શું સંયોજન બને છે એ આપણને ખબર નથી. બીજું કે તમે જ્યારે આનું સંકરણ કરાવશો ત્યારે અહીંયા જે સંતતિ બનવાની છે કઈ કઈ સંતતિ બની શકે એનો પણ આપણે અંદાજ લગાવી શકતા નથી. અહીંયા આપણે સ્વફલન કરાવીએ છીએ ત્યારે F2 સંતતિ આપણને કઈ મળશે એનો પણ આપણે અંદાજ લગાવી શકતા નથી. પણ એને જાણવા માટે આપણી પાસે એક સાયન્ટિફિક મેથડ છે કે જે આપણને સંભવિત જનીન પ્રકાર આપશે અને એના પરથી આપણે અંદાજ લગાવી શકશું કે જે આવનારી જનરેશન છે, આવનારી જે પેઢી છે એમાં સંતતિ કઈ આવી શકે, અને એ જે સાયન્ટિફિક મેથડ છે એ છે પ્યુનેટ સ્ક્વેર મેથડ. તો તે આપણે શીખવાના છે. બરાબર. તો ચાલો આપણે હવે શીખીએ પ્યુનેટ સ્ક્વેર મેથડ. ઓકે, ચલો અહીંયા આપણે એક કામ કરવાના છે. અહીંયા આપણે NCERTની લાઈન પર વાંચી લઈએ. પહેલાં આપણે એક પ્યુનેટ સ્ક્વેર મેથડ જોઈ લઈએ. પ્યુનેટ સ્ક્વેર મેથડ શું છે તે જો, પછી આપણે NCERTની લાઈન કવર કરીશું. કે આ પહેલાં તો આ પદ્ધતિ કોણે આપેલી છે તે ક્લિયર યાદ રાખજો કે કોઈ સંતતિ જે છે એના સંભવિત જનીન પ્રકાર કયા હોઈ શકે, કયા જન્યુઓ હોઈ શકે એનો અંદાજ લગાવવામાં મદદ કરતી એક સાયન્ટિફિક મેથડ એટલે કઈ છે? પ્યુનેટ સ્ક્વેર મેથડ. બરાબર. એ પદ્ધતિ કોણે આપેલી છે તો એ લખી દઈએ અહીંયા. આગળની પેઢીમાં સંતતિ કેવી આવી શકે, જન્યુઓ કયા નિર્માણ પામી શકે તેનો અંદાજ લગાવવામાં, સિમ્પલ રીતે આપણે એનો ઉપયોગ, તેનો અંદાજ લગાવવામાં મદદ કરતી વૈજ્ઞાનિક પદ્ધતિ. એ પદ્ધતિ એટલે શું છે? પ્યુનેટ સ્ક્વેર. એને આપણે કહી શકીએ કે એ જે છે એ જનીન વિદ્યાનું પાવરફુલ ટૂલ છે. હવે આ પદ્ધતિ કોણે આપેલી છે તો આ પદ્ધતિ જે છે આ પદ્ધતિ આપણને કયા વૈજ્ઞાનિકે આપેલી છે તો એક બ્રિટિશ જનીનશાસ્ત્રી છે, જેનું નામ છે રેજિનાલ્ડ સી પ્યુનેટ. રેજિનાલ્ડ સી પ્યુનેટે આપણને આપેલી છે, વિકસાવી. નોટ ડાઉન કરજો. આ પદ્ધતિ આપણને શું મદદ કરશે તો જન્યુ નિર્માણ, ફલિતાંડ નિર્માણ, F1 અને F2 પેઢી, F1 અને F2 પેઢીના સંતતિનું સંભવિત જનીન પ્રકાર સમજાવે છે. સંભવિત જનીન પ્રકાર આપણે આ પદ્ધતિથી સમજી શકાય છે.
આ પદ્ધતિમાં આ રીતે સ્ક્વેરનો ઉપયોગ કરવામાં આવશે અને આ સ્ક્વેરનો ઉપયોગ કરશો અને પદ્ધતિનો ઉપયોગ કરશું તો એના રૂલની જો વાત કરીએ, એના નિયમની જો વાત કરીએ કે તેમાં શું થાય તો તેમાં જે જન્યુઓ છે એ જન્યુઓને ડાબી બાજુની ઉપરની હરોળમાં લખવાના, ઉપરની હરોળમાં લખવા એટલે અહીંયા લખશો, અહીંયા લખશો, અહીંયા લખશો, તમે અહીંયા લખી શકશો નહીં. બીજો આ પહેલો નિયમ ને સંભવિત જે જનીન પ્રકાર છે, સંભવિત જનીન સંયોજનો ક્યાં લખવાના? એ ખાનામાં લખવા. તો એના નિયમ છે, કઈ રીતે મદદરૂપ થાય છે એની વાત કરી. ફટાફટ નોટ ડાઉન કરો. ચાલો હવે આપણે પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિથી એક સંકરણનો પ્રયોગ શીખવાના છે. બરાબર, પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિથી એક સંકરણનો પ્રયોગ કઈ રીતે તે જોવ તો પહેલા મેન્ડલે શું કર્યું છે? પિતૃપેરી. તો પિતૃપેરીમાં મેન્ડલે શું લીધું છે? શુદ્ધ ઊંચા, શુદ્ધ નીચા. કેવા છે? શુદ્ધ ઊંચા, જેનું સંકરણ કરાવ્યું કોની સાથે? શુદ્ધ નીચા સાથે. શુદ્ધ એટલે સમયુગ્મી હશે તો અહીંયા બંને વૈકલ્પિક કારક આ છે અને આમાં બંને વૈકલ્પિક કારક આ છે. આના જન્યુઓ પાડીએ તો અહીંયા બંને જન્યુ સરખા પડશે. સમજો કે આ જે છે આ માદા છોડ છે અને આ નર છોડ છે. તો અહીંયા શું બનશે? અંડકોષ. ને અહીંયા શું બનશે? પરાગરજ. તો અહીંયા જેટલી બી પરાગરજ હશે એ 100% પરાગરજ કેવી છે? જેમાં કેપિટલ ટી છે. ને અહીંયા બધા જ અંડકોષ છે, બધા અંડકોષમાં શું છે? એ બધા જ અંડકોષમાં સ્મોલ ટી છે. ચાલો હવે આપણે એને પ્યુનેટ સ્ક્વેરમાં મૂકીએ. અહીંયા આપણે આના જન્યુ લખીએ ને અહીંયા આપણે આના જન્યુ લખીએ. ચલો હવે આ અને આ જન્યુ જોડાય તો અહીંયા આવશે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. ચલો અહીંયા આ બધા જે છે શું છે? આ પણ ઊંચા છે, આ પણ ઊંચા છે, આ પણ ઊંચા છે અને આ જે આપણને પેરી મળી એ શું છે? F1 પેરી. બરાબર. હવે મેન્ડલે શું કરેલું કે જે F1 સંતતિ મરેલી હતી તો એમના વચ્ચે શું કરાવેલું છે? એમના વચ્ચે સ્વફલન. એટલે અહીંયા કેપિટલ ટી અને આ જે છે આ બે વચ્ચે શું કરાવેલું છે? સ્વફલન. શું કરાવેલું છે? અહીંયા સ્વફલન. તો અહીંયા આપણે જો જન્યુ પાડીએ તો અહીંયા જન્યુ જે છે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. આ શું પાડેલા છે આપણે? જન્યુઓ. આપણે લખી દઈશું આ જન્યુઓ છે. આ પણ શું છે? જન્યુઓ છે. બરાબર. અહીંયા સમજી લઈએ કે આ માદા છે અને આ છે નર. આ એની સંજ્ઞા છે. બરાબર. આને જ હું અહીંયા આગળ લખું છું. હવે આપણે એને પ્યુનેટ સ્ક્વેરમાં જોઈએ. બરાબર. તો અહીંયા જો પ્યુનેટ સ્ક્વેરમાં જગ્યા નથી એટલે સાઈડ પર લખેલું છે. તમે નીચે લખશો તો સૌથી સારું રહેશે. અહીંયા આપણે આ જન્યુ પાડ્યા ને અહીંયા આપણે આ જન્યુ લખ્યા. બરાબર. અહીંયા આપણે માદા જન્યુ લખ્યા, અહીંયા આપણે નર જન્યુ લખ્યા. ચલો હવે જુઓ. બરાબર. અહીંયા જન્યુ તમે કોઈ બી રીતે લખી શકો. અહીંયા તમે આ લખેલા છે અને અહીંયા આ લખેલા છે. ચલો ધ્યાન આપજો. કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી સંયોજનો જોજો.
કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી. હવે આપણે એનો સ્વરૂપ પ્રકાર જો લખીએ તો અહીંયા આ જે છે ઊંચા છે, આ પણ ઊંચા છે, આ પણ ઊંચા છે અને આ જે છે નીચા છે. અને આ જે સંતતિ મળી એ કઈ પેરી છે? આ પેરી છે આપણી F2 પેરી. કઈ છે? F2 પેરી. હવે આપણે એનો સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર લખીએ તો પહેલા આપણે એનો સ્વરૂપ પ્રકાર લખીશું. જો સ્વરૂપ પ્રકાર આપણે લખીએ તો અહીંયા તમે જો કે 50% પરાગરજ જે છે એ એવી હશે, 50% ઓકે અંડકોશ ને અહીંયા પરાગરજ 50% પરાગરજ એવી હશે કે જે આની સાથે બી જોડાઈ શકે અને આની સાથે બી ફલટ કરી શકે. 1 મિનિટ. આ 50% પરાગરજ જે છે આને બી ફલિત કરી શકે અને આને પણ ફલિત કરી શકે. એવી રીતે આ આને પણ ફલિત કરી શકે અને આ આને પણ ફલિત કરી શકે. તો અહીંયા સ્વરૂપ પ્રકાર આપણે આ રીતે જનીન સંયોજન આવશે પ્યુનેક્સર મદદથી. સ્વરૂપ પ્રકાર લખીએ તો અહીંયા આપણને છોડ મળે છે ઊંચા અને નીચા. તો જો આ બધામાં 3 ઊંચા છે અને 1 નીચું છે એટલે સ્વરૂપ પ્રકાર 3:1 આવશે. હવે આપણે લખવાનો છે જનીન પ્રકાર. જનીન પ્રકાર કેવી રીતે લખવાનું તે જો. પહેલા ખાનાથી શરૂ કરવાનું કે હા આ જનીન બંધારણ છે, બીજામાં આ છે, ત્રીજામાં સેમ આવ્યું એટલે નહીં લખશું, ચોથાનું આપણે લખીશું. તો આ 1 છે, આ 2 છે અને આ છે 1. તો આ થશે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર. ખાસ નોટ ડાઉન કરજો. આ થશે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર. તો આ પ્યુનેક્સર પદ્ધતિની મદદથી આપણે સમજ્યા કયો? એક સંકરણનો પ્રયોગ. બરાબર? તો ફટાફટ આ નોટ ડાઉન કરી લો. અને સ્વરૂપ પ્રકાર એટલે તમે જે જોઈને કહી શકો તે, અને જનીન પ્રકાર એટલે તમે જે સંભવિત જનીન સંયોજનો લખશો તો એના પરથી તમારે જનીન પ્રકાર લખવાનો છે. ફટાફટ આ નોટ ડાઉન કરો. ચલો હવે અહીંયા આપણે આ સ્ક્વેરને હું ફરીથી પાછળ લખું છું શું થાય છે. જો આપણે F2 પેરીને આપણે લખીએ છીએ. આ F2 પેરી છે. હવે અહીંયા આપણે જોવા જઈએ તો આખામાંથી 1/4 જે છે એ કેપિટલ ટી છે. એવી રીતે 1/2 50% ભાગમાં કેપિટલ ટી વિષમયુગ્મી છે અને 25%માં શું છે? સ્મોલ ટી છે. બરાબર? તો આને આપણે ગાણિતિક રીતે દ્વિપદી સંઘાન્ય સ્વરૂપે પ્રદર્શિત કરી શકીએ. દ્વિપદી સંઘાન્ય એટલે ax + by² સ્વરૂપે લખી શકાય. કેવી રીતે લખી શકાય તેની વાત કરીએ. સમજો કે પિતૃ છે. બરાબર? પિતૃ જે છે એ પિતૃ માતા અને પિતા એટલે નર અને માદા. નર અને માદા બંને કેવા છે? વિષમયુગ્મી છે. કેવા છે? વિષમયુગ્મી. એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી છે. તો આપણે એને લખી શકીએ કે 1/2 કેપિટલ ટી સ્મોલ ટી, 1/2 કેપિટલ ટી 1/2 સ્મોલ ટી. આ રીતે આપણે લખી શકીએ. સમજો કે આ નળનું લખ્યું એવી રીતે આપણે લખીએ આ માદા. તો એમાં પણ આ રીતે આપણે લખી શકીએ 1/2 કેપિટલ ટી અને 1/2 સ્મોલ ટી. આ રીતે આપણે લખી શકીએ. હવે આપણે બંનેને ગુણીશું અને એને દ્વિપદી સ્વરૂપે લખીશું. ગુણવા માટે એને દ્વિપદી સ્વરૂપે શું કરવાના છે? એને આપણે લખવાના છે દ્વિપદી સ્વરૂપે. એટલે કે 1/2 કેપિટલ ટી વત્તા 1/2 સ્મોલ ટી. આનો સ્ક્વેર કરીશું. એનો સ્ક્વેર કરીશું તો શું થાય? 1/2 કેપિટલ ટી 1/2 સ્મોલ ટી ગુણ્યા
1/2 કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t. બરાબર. હવે આપણે એને શું કરીએ, આ રીતે લખીએ. તો ચાલો આપણે થોડી અલગ પેન વાપરશું. પહેલાં આપણે આને આની સાથે ગુણી કરીએ. તો 1/2 કેપિટલ T પછી આપણે આને આની સાથે ગુણશું વત્તા 1/2 કેપિટલ T સ્મોલ t. બરાબર. એવી જ રીતે હું બીજી પેનનો યુઝ કરીશ. આને આપણે આ રીતે ગણીએ 1/2 કેપિટલ T સ્મોલ t અને 1/2 કેપિટલ T. સોરી, 1/2 નહીં લખવાનું, 1/4 આવશે. 1/4 અને અહીંયા પણ 1/4 આવશે. બરાબર. ફટાફટ જોતા રહેજો. અહીંયા બી 2 ગુણ્યા 2 4 થશે. અહીંયા બી આ રીતે 4 જ આવશે. લખવામાં મિસ્ટેક છે. 4 આવશે અને અહીંયા પણ 4 આવશે. જો શું છે તે આપણે એને દ્વિપદી સ્વરૂપે લખશું તો બંને પિતૃ છે, વિષમ યુગ્મી છે, તો એની આ રીતના એના જન્યુ બનશે. એ જન્યુને આપણે આ રીતે દ્વિપદી સ્વરૂપે લખશું અને પછી એને આ રીતે ગુણીશું તો આ રીતનું આપણને પરિણામ મળશે. હવે આપણે એને ભેગા કરીએ તો શું થાય, જો 1/4 કેપિટલ T. અહીંયા આ બેની જો વાત કરીએ તો આ 1/ એટલે 2/4 કેપિટલ T સ્મોલ t થશે. તો અહીંયા 2 ને અહીંયા 1 એટલે 1/2 કેપિટલ T સ્મોલ t અને 1/4 સ્મોલ t આ રીતે મળશે. સમજ પડી? એટલે જોવા જઈએ તો ટકાવારી આની 25% છે, આ 50% છે અને આ પણ શું છે 25% છે. તો આ રીતે આપણે આ જે આપણને મળે છે જેને આપણે દ્વિપદી સ્વરૂપે પણ લખી શકીએ. ફટાફટ નોટ ડાઉન કરજો. NCERTમાં આપેલું છે એટલે આપણે સમજવાનું છે. ચલો હવે આપણે શું શીખવાના છે, તો હવે આપણે આ પ્યુનેક્સ વેની તો વાત કરી નાખી. હવે આ પદ્ધતિ જે છે તેમાં આપણે NCERTની લાઈન જે છે અમુક મહત્વની લાઈન તે કવર કરશું. બધી લાઈન એટલા માટે કવર નથી કરાવતી કારણ કે એની જે અમુક વ્યાખ્યા હતી મેં તમને પહેલા લેક્ચરમાં દરેક વ્યાખ્યાને અલગથી સમજાવીને ક્લિયર કરેલી છે. એટલે હું બધું વસ્તુ નથી સમજાવતી, જે જરૂરી છે તે સમજશું. બરાબર. તો ચાલો જુઓ. ઉદાહરણ લઈએ. આ પ્રયોગ મેન્ડલ દ્વારા કરવામાં આવેલો. જ્યારે તેમણે વતારાના ઊંચા અને છોડનું સંકરણ કર્યું તો આ પ્રયોગ દ્વારા એક જનીનના વારસાગમનનો અભ્યાસ કર્યો. આ સંકરણ દ્વારા પ્રાપ્ત બીજોનો એનો ઉપયોગ કરે એટલે F1 પેઢીમાં શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા લીધા. એમનું સંકરણ કરાવ્યું. એમનાથી જે બીજ મળ્યા તેનાથી પ્રથમ સંકર પેઢી મળી અને એ પ્રથમ સંકર પેઢીને એને શું નામ આપ્યું, F1 પેઢી, ફિલિયલ પ્રોજેન્સી. F1 પેઢીમાં પ્રાપ્ત બધા છોડ કેવા છે, ઊંચા હતા, જે પોતાના એક ઊંચા પિતૃને સમાન હતા. કોઈ પણ છોડ નીચા નહીં હતા. તેવા આ જ પ્રકારના પરિણામ જ્યારે અન્ય લક્ષણ આપણે જોયું કે આપણે ટોટલ 7 લક્ષણનો અભ્યાસ મેન્ડલે કરેલો છે અને એના 14 વિરોધાભાસી લક્ષણો છે. તે બધા લક્ષણો પર પણ જ્યારે આ પ્રયોગ કર્યો તેને સેમ પરિણામ પ્રાપ્ત થયું કે F1 સંતતિ કોઈ એક પિતૃને જ મળતી આવતી હતી. તેઓએ જોયું કે F1 સંતતિ કોઈ એક પિતૃને જ સંબંધિત છે. બેમાંથી એક પિતૃના લક્ષણોની અભિવ્યક્તિ થાય છે, બીજા પિતૃની અભિવ્યક્તિ થતી નથી. અને જેની અભિવ્યક્તિ થાય એને આપણે કહીશું પ્રભાવી. એટલે જે વૈકલ્પિક કારક અભિવ્યક્ત થશે એ પ્રભાવી અને જે નથી થતો એ છે પ્રચ્છન્ન. ચાલો જો. મેન્ડલે F1માં પ્રાપ્ત બધા ઊંચા છોડનું શું કર્યું, સ્વફલન. અને જોઈને આશ્ચર્ય શું થયું કે F2 પેઢીમાં પ્રાપ્ત કેટલાક છોડ નીચા હતા અને જે F1માં જોવા મળ્યા ન હતા તે F2માં મળ્યા. F2 પેઢીમાં નીચા છોડનું પ્રમાણ 1/4 25% શું છે, નીચા છોડ, અને 3/4 75% શું છે, ઊંચા છોડ. ઊંચા અને નીચા છોડના લક્ષણો પિતૃના છોડને સમાન હતા અને તેમાં કોઈ પણ પ્રકારનું સંમિશ્રણ નહીં હતું. અર્થાત બધા ઊંચા હતા અને બધા નીચા હતા. કોઈ પણ છોડ આ બે ઊંચાઈ વચ્ચેની ઊંચાઈનો ન હતો, એટલે વચગાળાનો કોઈ નહીં હતો. અન્ય લક્ષણોનો અભ્યાસ કર્યો ત્યાં પણ એને આ જ પરિણામ પ્રાપ્ત થયું. F1 પેઢીમાં માત્ર
એક જ પિતૃના લક્ષણો પ્રદર્શિત થયા અને F2 માં બંને, એટલે આપણને સ્વરૂપ પ્રકાર કેટલો મળેલો 3:1. વિરોધાભાસી લક્ષણો બંને F1 અને F2 સ્તર પર કોઈ પણ પ્રકારથી સમમિશ્રિત થતા નથી. જો એ સમમિશ્રિત થતા હોતે તો આપણને F2 પેરીમાં નીચા છોડ નહીં મળતે, પણ એ સંમિશ્રિત નથી થતા એટલે આપણને F2 પેરીમાં નીચા છોડ પણ મળ્યા. મહત્વની વાત, અવલોકનોના આધારે મેન્ડલે શું સૂચિત કર્યું? કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીમાં વહન પામે છે અને એ બાબતને મેન્ડલે કહ્યું કારકો. આજે આપણે એને શું કહીએ છીએ? જનીનો. જનીનો આનુવંશિકતાના એકમો છે. ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ લાઈન છે. જનીનો આનુવંશિકતાના એકમો છે. જનીનો સજીવોમાં નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે. આનુવંશિકતાના એકમો છે. અહીંયાથી પણ MCQ બની શકે જનીન વિશે. જનીનો આનુવંશિકતાના એકમો છે. સજીવોમાં નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે. જનીન કે જે બે વિરોધાભાસી અભિવ્યક્તિનું સંકેતન કરે, જેને આપણે વૈકલ્પિક કારક કહીશું, જે જનીનથી થોડું શું હશે? ભિન્ન હશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. નોટ ડાઉન ફટાફટ કરી લો. ચાલો આગળ વધીએ છીએ. આ આપણે જોઈ લીધું. હવે આપણે શું જોવાના છે તેની વાત કરીએ. ચાલો, મારે તમને એક વસ્તુ કહેવાનું છે. ચાલો, અહીંયા તમે શું જોઈ શકો છો? અહીંયા આ છોડ ઊંચા છે. F2 પેરીમાં ઓકે, જો સોરી, આ F2 પેરીમાં આપણને છોડ ઊંચા મળે છે, પણ આપણને એ નથી ખબર કે કયા ઊંચા છોડ છે કે જેમાં કેપિટલ T છે, કયામાં સ્મોલ t છે. આ આપણને ખબર નથી. તો એ જાણવા માટે હવે આપણે કરવાના છે જે સંકરણ છે, કસોટી સંકરણ. તો તે હવે આપણે શીખીશું. ચલો, કસોટી સંકરણ એટલે શું થશે પહેલાં તો એની વાત કરીએ. તો કસોટી સંકરણ એટલે શું થાય છે તે ખાસ સમજજો કે જેના દ્વારા જેમાં શું છે, જે પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવતા છોડનો જનીન પ્રકાર નક્કી કરવા માટે તેનું પ્રચ્છન્ન સમયુગ્મી પિતૃ સાથે સંકરણ કરાવવામાં આવે. આ એની એક સિમ્પલ અને સાદી અને સરળ વ્યાખ્યા. એટલે કે આપણે જે ઊંચા છે એ આ છે કે આ છે એ જાણવા આપણે એનું સંકરણ કરાવશું. તો આપણે આ ઊંચા છે સમજી લઈએ. પ્યુનેક્સની મદદથી જ આપણે એ પણ જાણીશું. ચલો જો, સમજો કે આપણી પાસે આ ઊંચા છોડ છે, આ આપણા માટે અજ્ઞાત છે, આપણને ખબર નથી. તો આપણે શું કરશું? એનું સંકરણ કરાવશું. કોની સાથે? એનું સંકરણ કરાવશું આપણે કોની સાથે? સમયુગ્મી પ્રચ્છન્ન સાથે. સમયુગ્મી પ્રચ્છન્ન જનીન પ્રકાર તો આપણને ખબર છે, બરાબર. ચાલો હવે આપણે અહીંયા લખી દઈએ. તો આપણે સમયુગ્મી પ્રચ્છન્ન અહીંયા જન્યુ લખ્યા. ચાલો પહેલાં સમજીએ કે કેપિટલ D વાળો છે, છોડ છે, તેનું સંકરણ આપણે શુદ્ધ નીચા સાથે કરાવી રહ્યા છે. જે આપણે કરાવીએ છીએ ને જોઈએ છે, પણ એના જનીનની અંદર શું થશે તે આપણે પ્યુનેક્સવેટી સમજશું. તો આ છે, તો એની અંદર આ સંયોજન થશે કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t. ચલો અહીંયા સમજીએ કે આ વિષમ યુગ્મી છે. તો અહીંયા આપણે જ્યારે શું થશે? કેપિટલ T સ્મોલ t થશે, કેપિટલ T સ્મોલ t અને સ્મોલ t થશે. હવે જો અહીંયા તમે જો, આ પણ કેવા છે?
આ પણ ઊંચા છે, આ પણ ઊંચા છે, આ પણ ઊંચા છે અને આ પણ ઊંચા છે. અહીંયા તમે જો આ ઊંચા છે, આ નીચા છે, આ ઊંચા છે અને આ નીચા છે. પરિણામ જો હું અહીંયા લખું, પરિણામ જો લખું તો પરિણામ શું છે? પરિણામ એ છે કે અહીંયા 100% ઊંચા છે ને અહીંયા 50% ઊંચા છે અને 50% નીચા છે. બરાબર. પહેલાં આટલું ફટાફટ નોટ ડાઉન કરી લો. ફટાફટ નોટ ડાઉન કરી લો. પછી આપણે એનું કન્ક્લુઝન લખવાના છે. તો જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને 100% ઊંચા મળે છે તો એનો મતલબ એ થાય કે આ છોડ છે એ કેવો છે? સમયુગ્મી. કેવો છે? સમયુગ્મી. અને જ્યારે તમને 50-50% મળે તેના પરથી શું ખબર પડે? છોડ જે છે એ કેવો છે? વિષમયુગ્મી. બરાબર. તો આ રીતે કસોટી સંકરણથી આપણે શું કરીશું? આપણે ચેક કરશું કે જે ઊંચા છોડ છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી. તો અહીંયા આપણે થોડી લખી દઈએ, અહીંયા એક કોષ્ટકથી. કસોટી સંકરણ આપણને શું નક્કી કરીને આપશે? સમયુગ્મી કે વિષમયુગ્મી નક્કી કરવામાં મદદ કરે. જે પ્રભાવી છે તે સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવામાં આપણને મદદ કરશે. બરાબર. ફટાફટ નોટ ડાઉન કરો. બુકમાં તમને જાંબલી પુષ્પનું અને સફેદ પુષ્પનું આપેલું છે. આપણે આનાથી સમજીએ એ પણ સેમ જ છે. બરાબર. ફટાફટ નોટ ડાઉન કરો. ચલો હવે આપણે બીજું જોવાના છે બેક ક્રોસ. કસોટી સંકરણ પછી આપણે એક જોવાના છે જેને આપણે કહીશું બેક ક્રોસ. બેક ક્રોસ એટલે શું થશે કે જેમાં F1 સંતતિનું બંને પિતૃમાંથી કોઈ એક પિતૃ સાથે સંકરણ કરાવવામાં આવે, જેને આપણે કહીશું બેક ક્રોસ. એટલે આપણને જે F1 સંતતિ મળી એ F1 સંતતિ છે એ ઊંચા છોડ છે. તો આપણે એનું સંકરણ કોની સાથે કરશું? પિતૃ. બંનેમાંથી એક. બંનેમાંથી કોઈ પણ એક સાથે. કોઈ પણ એક સાથે. એટલે કાં તો આની સાથે કરીશું કાં તો આની સાથે કરીશું. કોઈ પણ બેમાંથી એક સાથે કરીશું. કેમ કરવામાં આવશે? બેક ક્રોસ કેમ કરવામાં આવશે? તો F1 સંતતિમાં પિતૃના ગુણો પાછા મેળવવા માટે. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ફટાફટ નોટ ડાઉન કરી લો. ચલો હવે આપણે આજે એક સંકરણના પ્રયોગમાં આપણે જોયું કે F1 સંતતિ કોઈ એક પિતૃને મળતી આવે છે તો એના પરથી મેન્ડલ આપણને એક નિયમ આપેલો છે, પ્રભુતાનો નિયમ. તે પ્રભુતાનો નિયમ શું કહે છે તે જો. લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. અને કારકો કેવા હશે? જોડમાં હશે. કારકની જોડમાં બે કારકો અસમાન હોય. જો એ સમયુગ્મી હોય અને વિષમયુગ્મી બી હોય, પણ બંને કેવા છે? અસમાન છે. એટલે કે કેવા છે? અહીંયા આપણે ઊંચાઈથી જ જોઈએ તો અસમાન એટલે આ છે. તો એક કારક બીજા કારક પર પ્રભાવી છે. આ બંને છે. તો અહીંયા છોડ ઊંચા મળ્યા. બરાબર. તો સ્મોલ t જે છે
સ્મોલ ટી જે છે એ પ્રચ્છન્નકારક છે, જે અભિવ્યક્ત થતું નથી. તો આ કેપિટલ ટી સ્મોલ ટીને અભિવ્યક્ત થવા દેતું નથી. તો કેપિટલ ટીને આપણે શું કહીશું? પ્રભાવી. અને સ્મોલ ટીને આપણે શું કહીશું? પ્રચ્છન્ન. આ પ્રભુતાનો નિયમ છે. એક કારક બીજા કારક પર પ્રભાવી હોય એટલે પ્રભાવીને બીજું શું થશે? પ્રચ્છન્ન. F1માં માત્ર એક પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું અને F2માં બંને પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય છે. અને આપણને F2માં આ પરિણામ કેવી રીતે પ્રાપ્ત થયું એ પણ આપણે સમજી શકીએ છીએ. તો આ પ્રભુતાનો નિયમ છે. શું છે? લક્ષણોનું નિર્ધારણ કારકો નામના એકમોથી થાય. કારકો જોડમાં હશે. કારકમાં જોડમાં જો બે કારક અસમાન તો એક કારક બીજાને અભિવ્યક્ત થવા દેતું નથી. જે થાય છે તે પ્રભાવીને બીજું શું થશે? પ્રચ્છન્ન. આ પ્રભુતાનો નિયમ છે. બીજો નિયમ વિશ્લેષણનો નિયમ. ક્યાંથી આવ્યો તે જો. F1 સંતતિમાં કોઈ એક પિતૃને મળતી આવતી સંતતિ મળી, પરંતુ F2માં બંને પિતૃને મળતી આવતી સંતતિ મળી. તો એના પરથી મેન્ડલે આપણને વિશ્લેષણનો નિયમ આપ્યો. તથ્ય શું છે કે એલેલ એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે. એટલે અહીંયા આ હતા તો આના જન્યુ આ બનેલા, આ સંયોજન મળેલા. બરાબર. તો બંને મિક્સ નથી થતા. એ બંને જ્યારે આ રીતે જન્યુ બનશે ને ત્યારે આ બંને આ રીતે વિશ્લેષણ પામશે. જન્યુ બનશે ત્યારે આ રીતે બંને શું થાય? વિશ્લેષણ પામે. અને આ બેમાંથી કોઈ એક જ હશે કે જે જન્યુમાં જશે. આ જન્યુ છે તો બંને સાથે નહીં જશે, બેમાંથી કોઈ એક જ જશે. અહીંયા બી કોઈ આ જન્યુ બન્યું તો બેમાંથી કોઈ એક જ જશે. બરાબર. તો F2 પેરીમાં બંને લક્ષણોની પુનઃ અભિવ્યક્તિ થાય પછી ભલે તે F1 પેરીમાં અભિવ્યક્ત થતું નથી અને પિતૃમાં બંને એલેલ આવેલા છે. જન્યુના નિર્માણ સમયે કારકો એકબીજાથી અલગ પડે છે. જો આ રીતે કારક શું થયા? જન્યુ નિર્માણ થયું એટલે કારકો બંને અલગ પડ્યા. પૈકીનું એક જ કારક, જો આ બંને કારક છૂટા પડ્યા અને જન્યુ બનશે તો આ બેમાંથી કોઈ એક જ આમાં જશે, બંને સાથે જશે નહીં. જન્યુ કોષમાં દાખલ થાય. સમયુગ્મી ઉત્પન્ન થશે તો બધા જન્યુ સમાન હશે અને વિષમ યુગ્મીમાં બે પ્રકારના જન્યુ બનશે અને પ્રત્યેકમાં એલેલ સરખા એક એલેલ સરખા પ્રમાણમાં જશે. એટલે આવી કન્ડિશન હશે તો 50% અંડકોષમાં કેપિટલ ટી, 50% અંડકોષમાં સ્મોલ ટી, 50% પરાગરજમાં કેપિટલ ટી, 50%માં સ્મોલ ટી. તો આ છે વિશ્લેષણનો નિયમ. શું શીખ્યા આજે આપણે? પહેલાં મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ શીખ્યા. પછી આપણે એને પ્યુનેક્સવેરની મદદથી આપણે એના સંભવિત જનીન પ્રકાર શું છે એ શીખ્યા. એ શીખી ગયા બાદ આપણે એને દ્વિપદી સ્વરૂપે કઈ રીતે આપણે એને લખી શકીએ એ શીખ્યા. અને પછી આપણે શીખ્યા કસોટી સંકરણ. બરાબર. ચાલો હવે આપણે એના MCQ જોવાના છે. તો પહેલો નીટ PYQ 2013 અને 2020માં પૂછાયેલો સવાલ છે. કસોટી સંકરણમાં કોનો સમાવેશ થાય છે? બે જનીન પ્રકારો વચ્ચેનો ક્રોસ કે જેમાં પ્રચ્છન્ન લક્ષણ હોય. બે F1 હાઇબ્રિડ વચ્ચેનો ક્રોસ. F1 હાઇબ્રિડનો ડબલ પ્રચ્છન્ન જનીન પ્રકારનો ક્રોસ. પ્રભાવી લક્ષણ ધરાવતા બે જનીન પ્રકારોનો ક્રોસ. કસોટી સંકર એટલે માઇન્ડમાં રાખો કે આપણને જનીન પ્રકાર અજ્ઞાત છે ને એનું આપણે જાણવું છે તો આપણે એને પ્રચ્છન્ન સાથે કરાવીશું. તો અહીંયા બે જનીન પ્રકાર છે એટલે કે આપણી પાસે સમજી લો કે આ બે જનીન પ્રકાર છે. તો આપણી પાસે ઊંચા છોડ છે એના આવી રીતે બે જનીન પ્રકાર છે. બે જનીન પ્રકાર કોના? ઊંચા છોડના. તો આપણે એને શું કરશું? સમયુગ્મી પ્રચ્છન્ન સાથે સંકરણ કરાવીશું અને એ હશે સ્મોલ ટી. તો અહીંયા પહેલું જે છે એ વાત સાચી છે. બે F1 સંકરણ, F1માં જે સંતતિ મળી એમાં નથી ક્રોસ કરતા. F1 હાઇબ્રિડનો ડબલ પ્રચ્છન્ન એટલે F1માં જે મળી એને આપણે પ્રચ્છન્ન સાથે પણ નથી કરતા. બરાબર. સોરી, F1માં જે મળી બરાબર તો એમાં નથી, પણ આપણને જે F2 સંતતિમાં જે છોડ મળેલા છે તેને આપણે પિતૃ સમયુગ્મી પ્રચ્છન્ન સાથે કરીશું. પ્રભાવી લક્ષણ ધરાવતા બે જનીન પ્રકારો પ્રભાવી વચ્ચે તો નથી જ કરતા. તો અહીંયા આપણો ઓપ્શન એ સાચો આન્સર થશે. મેન્ડલના મોનોહાઇબ્રિડ પ્રયોગમાં F2 પેરીમાં મળતું લક્ષણ સ્વરૂપ પ્રમાણ શું હતું? F2 પેરીમાં સ્વરૂપ પ્રકાર 1:1. તો આ તો શું આપણું બનેલું? જનીન પ્રકાર કે જેમાં કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, 1:2:1.
હતું આપણને આ મળેલું. આ શું હતો? આ એનો સ્વરૂપ પ્રકાર હતો, ઊંચા અને નીચા, અને કેટલું હતું? 3:1. તો અહીંયા આપણો આન્સર આ આવશે. આ આપણા દ્વિસંકલનમાં પરિણામ મળવાનું છે, બરાબર ને? આ તો નહીં આવશે એટલે આન્સર આપણો બી આવશે. નીટ 2014 અને 21 નો સવાલ છે. વિષમયુગ્મી ઊંચા છોડનું સ્વપરાગનયન દ્વારા F1 પેરીમાં શુદ્ધ ઊંચા છોડ મેળવવાની સંભાવના કેટલી? શુદ્ધ ઊંચા, કેટલા? શુદ્ધ ઊંચા. તો આપણને ખબર જ છે 1/4 શુદ્ધ ઊંચા મળે છે, બરાબર. 2/4 ઊંચા મળે છે વિષમયુગ્મી, એ શુદ્ધ નથી. અને 1/4 શું મળે છે? શુદ્ધ નીચા. અહીંયા આપણને શું પૂછેલા છે? ઊંચા છોડ, શુદ્ધ ઊંચા છોડ પૂછેલા છે, શુદ્ધ ઊંચા. તો અહીંયા આપણું આવશે 1/4 આવશે. ચલો, વતાણાના 2 છોડ વચ્ચે મોનોહાઇબ્રિડ ક્રોસ કરાવવામાં આવે એટલે એક સંકરણનો પ્રયોગ કરવામાં. પરિણામે F2 પેરીમાં કુલ 1464 છોડ મળે. F2 પેરીમાં 1464 છોડ મળેલા છે. મેન્ડલના સૈદ્ધાંતિક પ્રમાણ મુજબ આમાંથી વિષમયુગ્મી અને શુદ્ધ વામન, શું પૂછેલું છે? વિષમયુગ્મી એટલે આ, અને શુદ્ધ વામન એટલે શુદ્ધ નીચા થશે. એનો સાચો તફાવત પૂછેલો છે. તો ચાલો આપણે અહીંયા જોઈએ કે આ F2 પેરીમાં આપણને આટલા છોડ મળેલા છે, તો એમાં ઊંચાનું જોઈએ. તો ઊંચા આપણને આ જે વિષમયુગ્મી કેટલા મળે છે? તો 2/4. ઓકે, પહેલા આપણે જોઈએ તો આમાં શુદ્ધ વામનનું જોઈ લઈએ. ચલો, ના 1/2. 1 મિનિટ. ચલો, વિષમયુગ્મી આપણને ખબર છે. વિષમયુગ્મી કેટલા મળે છે? જો આ આપણને ખબર છે 1/4 આ શુદ્ધ ઊંચા, પછી 2/4 શું મળે છે? વિષમયુગ્મી, અને 1/4 આપણને મળે છે સ્મોલ t. આ આપણને ખબર છે. તો અહીંયા આપણને શુદ્ધ ઊંચા એટલે આ આપણને વિષમયુગ્મી આ છે. તો આપણને વિષમયુગ્મી કેટલા ટોટલ છોડ છે? 1464 છે, બરાબર. અહીંયા 2 અને અહીંયા 1, આટલા કરશું તો 732 આપણને શું મળશે? વિષમયુગ્મી. આટલા આપણને શું મળશે? વિષમયુગ્મી. નોટ ડાઉન કરજો, વિષમયુગ્મી. એવી રીતે જો હું અહીંયા લખું શુદ્ધ વામન એટલે શું થશે? નીચા. નીચા, તો નીચા શું છે? 1/4. તો અહીંયા આપણે લખીએ આ 1/4 એટલે 1464 ભાગ્યા 4. તો એ આપણા જવાબમાં આવશે 366 સમયુગ્મી એટલે શુદ્ધ નીચા. હવે એનો આપણે તફાવત જોઈએ. તો તફાવતમાં શું આવશે? જે આપણને ઊંચા મળેલા છે 732 માઇનસ આપણે કરશું 366, તો તફાવત આવશે 366. તો આનો જવાબ આપણને મળશે 366, બરાબર. નોટ ડાઉન કરી લેજો. ચલો, કાળા રંગના બીજ ધરાવતા વનસ્પતિના છોડ, કાળા રંગનો બીજ ધરાવતા વનસ્પતિના છોડ સફેદ રંગ પર પ્રભાવી છે. આ છોડનો જનીન પ્રકાર નક્કી કરવા માટે તમે નીચેનામાંથી કયો જનીન પ્રકારનો ક્રોસ કરશો? તો અહીંયા જો વનસ્પતિનો છોડ આ છે કાળા રંગ માટે, એનો આપણે જનીન પ્રકાર નક્કી કરવાનું છે. તો એના માટે આપણે કોને પસંદ કરશું? સમયુગ્મી પ્રચ્છન્ન. સમયુગ્મી પ્રચ્છન્ન એટલે આમાં શું હશે? સ્મોલ બી હશે. તો આનો જવાબ ઓપ્શન બી આવશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક કમ્પ્લીટ કરી નાખ્યો છે. એક સંકરણનો પ્રયોગ, એક જનીનનું વારસાગમન, જેની અંદર આપણે પહેલાં કેવી રીતે મેન્ડલે કર્યું, પછી પ્યુનેક્સ વેટી સમજ્યા,
પછી કસોટી સંકલન જોયું, પછી આપણે પ્રભુતાનો નિયમ જોયો, વિશ્લેષણનો નિયમ જોયો અને છેલ્લે આપણે MCQ જોયો. તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખવાના છે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.